નમસ્કાર દર્શક મિત્રો, હું પીનલ આપનું સ્વાગત કરું છું મારા ખાસ કાર્યક્રમમાં. આજે વાત કરી રહ્યા છીએ મહિલાઓની. આજે છે વિમેન્સ ડે. સૌથી પહેલાં તમામ મહિલાઓને આજના દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. અને મહિલાઓની પરિભાષામાં શું કહીએ, એવું કહીએ કે જેના વગર દરેક વ્યક્તિનું જીવન અધૂરું છે, જેના વગર આ જગત સાવ સૂનું લાગે, કે જે પ્રેમની મૂરત છે, ત્યાગ અને સમર્પણની સુરત છે. અને એવું કહી શકાય છે કે જે મહિલા દરેક વ્યક્તિના જીવનમાં કાં તો માતા, કાં તો પત્ની, કાં તો બહેન, કાં તો દીકરી તરીકે કોઈ પણ એક સંબંધના માધ્યમ તેના જીવનમાં હંમેશાથી અજવાળું લાવે છે. અને હંમેશા જેના કારણે જીવનને સુંદર બને છે એવું એક સંબંધ જો હોય છે તો એ દરેક વ્યક્તિનું ક્યાંક ને ક્યાંક સ્ત્રી સાથેનો સંબંધ હોય છે. અને એવું કહેવાય છે કે કોઈ પણ પુરુષ જ્યારે આગળ વધે છે ત્યારે હંમેશા તેની પાછળ એક મહિલાનો હાથ હોય છે. પણ હવે એ જ મહિલા પોતે પણ જ્યારે આગળ આવી છે ત્યારે એ સાથે જ જ્યારે ચાંદ સુધી પહોંચતી આ મહિલાએ ઘરનું કામ પણ સાચવ્યું છે અને એની સાથે ચાંદ સુધી પણ પહોંચી છે. ત્યારે આ બંને બાબતોને તે આજના સમયમાં પણ દરેક મહિલાઓ કઈ રીતે બેલેન્સ કરે છે, મહિલાઓને આજે પણ ત્યાગ અને સમર્પણ ની મુહૂર્ત કેમ માનવામાં આવે છે. અને એવું પણ કહી શકાય છે કે એ જ મહિલાઓ જ્યારે ઘરમાં કામ કરતી આપણને જોવા મળતી હોય છે ત્યારે એમની પાસેથી ઘણી આશાઓ અને અપેક્ષાઓ પણ ક્યાંક ખૂબ વધતી આજના સમયમાં જોવા મળી રહી છે. આજે આ વિમેન્સ ડે ઉપર તમામ મહિલાઓને વંદન કરીશું અને એની સાથે એવી મહિલાઓ સાથે વાત કરીશું કે જેમને ખરેખર જીવનના દરેક પડાવમાં પ્રોફેશનલ અને સાથે સાથે ઘરનું કામ પણ બેલેન્સ કરીને એક મુકામ હાંસલ કર્યું છે. એવી તમામ મહિલાઓ અત્યારે મારી સાથે આ કાર્યક્રમમાં જોડાઈ છે. સૌથી પહેલાં વાત કરીએ, મારી સાથે વેલકમ કરીએ સપના વ્યાસને, જેઓ હેલ્થ કોચ છે, એક્ટ્રેસ છે, મિતાલી વસાવડા, જેઓ સિનિયર ગાયનાકોલોજિસ્ટ છે, શ્રદ્ધા રાજપૂત બીજેપી નેતા છે, જિજ્ઞા ગજ્જર પૂર્વ ક્રિકેટર કોચ છે. આપ સૌનું સ્વાગત છે અને એની સાથે સાથે આજના દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. હેપી વિમેન્સ ડે. તો ચાલો શરૂઆત કરીએ આપણે સૌથી પહેલાં મિતાલીજી સાથે. મિતાલીજી, વિમેન્સ ડે પર સૌથી પહેલાં એક મહિલા તરીકે જ્યારે મહિલાના જીવનની વાત કરવા માટે આપણને ઇન્વાઇટ કરવામાં આવે ત્યારે શું કહેશો, મહિલાનું જીવન આજના સમયમાં કેટલું બદલાયું છે? આપણે મહિલા સશક્તિકરણની વાત આજે પણ કરવી પડતી હોય છે, પણ પહેલાંના સમયથી લઈને અત્યારના સમય સુધી મહિલા વિશેની વાત કેટલી બદલાઈ છે, મહિલા સશક્તિકરણનો મુદ્દો કેટલો બદલાયો છે? વેલ, ઘણા બધા પોઝિટિવ ચેન્જીસ આવ્યા છે, નોટ ડિનાઇંગ દેટ. હમણાં સૌથી રિસન્ટ જો ડેવલપમેન્ટ જેને મેં ખૂબ જ સાંભળીને હું બહુ જ ખુશ થઈ એ છે કે જે મોદી સાહેબે બાળકીઓ માટે HPVની વેક્સિન્સ જે યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામમાં એડ કરાવી દીધી છે, જેનાથી કે એ લોકોને આગળ જઈને સર્વાઇકલ કેન્સર કાં તો ગર્ભાશયના મુખના કેન્સર થતું આપણે સૌ રોકી શકીશું. આ એક બહુ જ સારી ને પોઝિટિવ ડેવલપમેન્ટ છે. એનું કારણ એ છે કે આપણા ત્યાં આજની તારીખમાં પણ જો આપણે આંકડા જોઈશું, કદાચ શ્રદ્ધાબેન એમાં વધારે પ્રકાશ નાખી શકશે, તો આંકડા કહે છે કે નાની બાળકીઓથી જેવું એ જન્મ લે છે ત્યારથી જ એની સાથે વેરો આતરો કરવામાં આવે છે. વિચ મીન્સ કે એમને ફૂડ એન્ડ ન્યુટ્રિશનમાં જો દીકરો હોય ને દીકરી હોય તો હજી પણ આપણા દેશમાં ઘણી બધી જગ્યાઓએ દીકરાને પ્રાયોરિટી પર ભોજન મળે છે, સારી ક્વોલિટીનું ફૂડ મળે છે. આગળ જતાં સ્કૂલમાં ભણવા જવા માટે પણ જો પૈસા ઓછા છે તો દીકરાને ભણાવવાનું પ્રિફર કરશે ને દીકરીને સ્કૂલમાંથી ઉપાડી લેશે. ઇમ્યુનાઇઝેશન કાં તો વેક્સિનેશન જો પૈસા ખર્ચીને લેવાની વાત આવે તો ત્યાં પણ ઘણી જગ્યાઓમાં દીકરીઓને આ વેક્સિનેશન પૂરું પડતું નથી. અને જે નેશનલ અને ઇન્ટરનેશનલ બોડીઝ છે જે જેન્ડર ઇક્વાલિટીના રેશિયોઝ બનાવે છે, એ રેશિયોઝ પ્રમાણે બહુ જ દુઃખથી મને એ વસ્તુનું જાણ થાય છે. અને આપને બી કદાચ થશે કે આપણા દેશમાં બંને જેન્ડરને ઇક્વલ ટ્રીટમેન્ટ દરેક વસ્તુમાં, ફ્રોમ બર્થ ટુ યા તો ઇવન બિફોર બર્થ ટુ એન્ડ ઓફ લાઈફ, જે ઇક્વાલિટી છે એ ઇક્વાલિટી અચીવ કરવા માટે આપણને 100 વર્ષથી પણ વધારે હજી લાગશે. એટલે આપણે જે અત્યારના કામ કરીએ છીએ સારું કામ કરીએ છીએ, પણ આને હજી પણ એમ્પ અપ કરવાની જરૂરત છે. જે સ્કેન્ડિનેવિયન કન્ટ્રીઝ છે, સ્વીડન છે, ડેનમાર્ક છે, ત્યાં તમે જોશો તો એન્વાયરમેન્ટ ઓલરેડી ઇક્વલ ફૂટિંગ પર છે, મેલ હોય કે ફિમેલ હોય. અને આપણા ત્યાં આપણે બધા જ જાણીએ છીએ કે ગમે તેટલા કાયદા આવ્યા છે, ગમે તેટલું આપણે કહીએ કે અમારા માટે બાબો બેબી સમાન છે, તે છતાંય બિંગ અ ગાયનેકોલોજિસ્ટ આજની તારીખમાં પણ મારી પાસે પેરેન્ટ્સ આવે છે જેમને જાણવું હોય છે કે અમારા ગર્ભમાં કુખમાં દીકરો છે કે દીકરી છે, આટલા બધા કાયદા હોવા છતાં પણ. મિતાલીજી, આ બાબતમાં છે ને મને હંમેશા એક સવાલ એવો થાય, હું શ્રદ્ધાજી સાથે આને આગળ વધારીશ, કે જે મિતાલીજીએ વાત કરીને કે આજના સમયમાં પણ લોકો એવા આવે છે કે જે પૂછે છે કે દીકરી છે કે દીકરો છે, અને એક અલગ ભાવ જોવા મળે છે જો દીકરી હોય તો દીકરો. હવે શ્રદ્ધાજી, કારણ થોડોક અલગ સવાલ એટલા માટે આપને પૂછું છું કે આનું કારણ આપને નથી લાગતું કે આપણા સમાજમાં જે રીતિ રિવાજો છે એ છે
ધ થિંગ ઇઝ કે લોકોને પહેલો જ સવાલ એ આવે, દીકરીને પ્રેમ કરે છે પણ એ દીકરી જતી જ રહેવાની છે લગ્ન કરીને, તો અમારી પાસે કોણ? હવે મને દર વખતે આ પર્સનલી એવો સવાલ થાય છે કે આ સૌથી મોટું કારણ છે કે દીકરી જન્મે એ પછી પણ કોઈ પણ પેરેન્ટ્સ હોય એમને દીકરો તો જ જોઈએ જ, કારણ કે એમનું થાય છે કે ઘડપણમાં રહેશે કોણ અમારી જોડે? શ્રદ્ધાજી. ના પિનલ, એ મોટો સવાલ નથી. હું તો મેડિકલ ફિલ્ડમાંથી આવું છું અને મેં પબ્લિક હેલ્થ કર્યું છે. ફક્ત મહિલા અને પુરુષનું જે આખું બાયોલોજી અને એનાટોમી છે એમાં ભગવાને બધું સરખું આપ્યું છે. અમને એક યુટ્રસ આપ્યું છે જેમાં ગર્ભમાં અમે બાળક ધારણ કરી શકીએ છીએ. અને દરેક માતા પિતાને દીકરીની આ જ એક ટેન્શન હોય છે કે ન કરે નારાયણ એના કોઈ એવા જોડે સંબંધ બની જાય કે એને જોડે કંઈ એવું ન થાય. એ સૌથી મોટું ટેન્શન હિડન છે જે લોકો બોલતા થોડા ખચકાય છે. અને હું એવું માનું છું કે જ્યાં સુધી આપણે દીકરીને કુખમાંથી બચાવવાનો કેમ લોકો ઈચ્છે છે કે ભાઈ ગર્ભમાં જ પરીક્ષણ કરાવે છે કે દીકરો છે કે દીકરી, અને પછી સ્ત્રી ભ્રૂણ હત્યા એ બહુ મોટો ઇસ્યુ રહ્યો જ છે. જેમાં બેટી બચાવો બેટી પઢાઓ નરેન્દ્ર મોદીજીએ જ્યારે શરૂ કર્યું હતું ત્યારે ગુજરાતની જ વાત કરું કે મહેસાણા, સુરત, ગાંધીનગર આ બધા સેક્સ રેશિયોમાં સૌથી જે સ્ત્રી જન્મદર હતો એ ઓછો હતો. અને આપણા દેશની અંદર પછી જ્યારે સર પ્રધાનમંત્રી બન્યા તો હરિયાણાથી આ કેમ્પેન શરૂ કરાયું, કારણ કે હરિયાણાની અંદર પણ જે સ્ત્રીનો જે છે એ દર ઓછો હતો દીકરીઓને જન્મવાનો. એક જ વસ્તુ છે કે દીકરીઓની જે તમે કાળજી લેવી જોઈએ, જેની સામાજિક સુરક્ષા છે, આ બધા પ્રશ્નો સાથે માતા પિતા થોડા ચિંતિત હોય છે. એટલે એમને એવું લાગે છે કે અમારે દીકરો હોય તો શાંતિ, એટલે મારે કોઈ ચિંતા નહીં, મારો દીકરો તો પેલો ત્રાંબાનો કે પિત્તળનો લોટો છે, જેટલો ઘસાશે એટલો ઉજળો થશે, પણ મારી દીકરીને કોઈ અડી જશે કે ક્યાંક જતી રહેશે, કાં તો એને કોઈ ખરાબ સંસ્કારો આવી જશે, કે કાં તો એણે મોટા થઈને કોઈ જોડે પ્રેમ થઈ જશે અને એ પોતાનો નિર્ણય જાતે લઈને જતી રહેશે. તો આ બધા જે આપણા વિચારો છે, કારણ કે આપણે આપણી સનાતન સંસ્કૃતિને તો જોતા જ નથી. ક્યાંય આપણે સમોવળી શબ્દ જ કેમ લાયા પિનલ? સમોવળીનો શબ્દની જરૂર જ નથી. રાજા દશરથ જ્યારે યુદ્ધમાં ગયા હતા અને કૈકેયી માતા જોડે હતા એટલે એમણે રથમાં હાથ બાંધ્યો હતો. તો સનાતનથી તો આપણી મહિલાઓ યુદ્ધમાં હોય કે આપણે સીતા માતા જોઈએ તો વનમાં 2 બાળકો સાથે સિંગલ માતાનો ઉછેર હોય, કે કુંતીને જોઈએ કે આપણે દ્રૌપદીની વાત કરીએ તો એ સમયની અંદર એ રેવન્યુ મિનિસ્ટર હતી. એટલે આપણી સંસ્કૃતિ તો સ્ત્રી સશક્તિકરણથી ડે 1 થી ભરેલી જ છે. એટલે મને જ્યારે શબ્દ જ આવે છે ને સમોવળી વિથ મોમોટ, પહેલેથી જ છીએ. શું ઇક્વાલિટી તમે અમને આપશો? પ્રોબ્લેમ અત્યારે એ થઈ રહ્યો છે પિનલ, સમાજ બહુ સુધરી ગયો છે. હવે એવું ક્યાંય નથી કે દીકરા દીકરીનો ભેદ હોય. સરકાર, સામાજિક સંગઠનો બધા જ આગળ આવી રહ્યા છે અને દીકરીઓ પણ વિવિધ ક્ષેત્રોમાં બહુ સારું કામ કરી રહી છે. પણ મારે હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક જ વસ્તુ કહેવી છે કે સાહેબ તેમ ભ્રષ્ટાચાર ઘટાડવા માટે ડાયરેક્ટ બેનિફિટ અકાઉન્ટ લે ડીબીટી, એમાં વચેટિયા પુરુષોને કાઢો. બધી જગ્યાએ જો મહિલાઓને દરેક ફિલ્ડમાં કોઈ નડે છે ને તો જે ટોપ લેવલનો બ્રાસ છે ને, ટોપ લેવલના પુરુષો જે લોકોએ અચીવ કરી લીધું છે દરેક ક્ષેત્રના, એ દરેક મહિલાઓને દીકરીઓને પ્રમોટ કરે છે કે ભાઈ આગળ વધ, અમે તને સપોર્ટ કરીએ. અને અમારું લેગ પુલિંગ કોઈ મહિલા નથી કરતી, પણ મારી સાથે પેનલની બધી જ બહેનો સહેમત થશે. અમારા દરેકના ફિલ્ડમાં જે વચેટિયા પુરુષો છે ને, જે નથી ઉપર જઈ શકતા, જે નથી નીચે આવી શકતા, એ લોકો જ લેગ પુલિંગ કરે છે. પણ પેલી વાતનું શું કે આપણે કહીએ છીએ ને કે મહિલા જ મહિલાની ના ના નથી, એવું પણ બહુ કહેવામાં આવે છે શ્રદ્ધાજી. આ વસ્તુ હવે હું અનુભવે કહી શકું છું કે બિલકુલ ખોટી વાત છે. મહિલાઓને સપોર્ટ કરે છે. મારી સાથે સપનાબેન બી છે, મિતાલીબેન બી છે, પેલા કોચબેન બી છે. હું ડંકાની ચોટ પર કહું છું કે આજની મહિલાને જે પુરુષો જે ટોપ લેવલના લીડરશિપ છે દરેક જગ્યાએ, દરેક ફિલ્ડમાં, એ લોકો સપોર્ટ કરે છે. પણ એ જ ફિલ્ડના જે વચેટિયા પુરુષો છે, જે નથી ઉપર જઈ શકતા કે જે નથી પોતાની જાતને નીચે કરી શકતા, એ લોકોને પોતાનો પુરુષ હોવાનો જે ખોટો ઘમંડ છે, એ લોકો મહિલાની લડતી. આપનું શું માનવું છે સપનાબેન આના ઉપર? આપણે એક દીકરી હોય ને જ્યારે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધે ત્યારે શું આપને લાગે છે કે કોઈ પણ લેવલ ઉપર આગળ જઈએ, આપની જ ફિલ્ડની વાત કરીએ તો ત્યાં જ્યારે પણ કોઈ પણ ફિલ્ડમાં હોય તો જો કોઈ પણ છોકરી, કોઈ પણ મહિલાને વધુ પ્રાયોરિટી મળતી હોય છે તો શું આજે પણ આ વસ્તુ છે ફેસ કરવી પડે છે? જેલસી ઓર એલ્સ પુરુષને હંમેશા એવું જ લાગે કે એક સ્ત્રી કઈ રીતે એટલી આગળ આવી શકે છે? સી મારું એવું માનવું છે કે જો તમે ક્વોલિફાઈડ હોય, જો તમારામાં એ ગુણ છે કે તમારામાં જે એબિલિટીઝ છે, તમારામાં એ ક્ષમતા છે કે જેના લીધે તમે આગળ વધી શકો, તો તમારે તમારું મેટલ પ્રૂવ કરવાની જરૂર છે. રહી વાત સ્કોપની, તો ચાહે મેલ હોય ફિમેલ હોય, ઈર્ષા તો એ વસ્તુ છે ને કે એ બધાને પછાડવાનો ટ્રાય કરતી જ હોય છે. લેસ કેપેબલ લોકો હોય ને એ જ માણસને, તો કોઈ પણ મેલ હોય ફિમેલ હોય, આઈ ફીલ કે અનલેસ એન્ડ અન્ટિલ તમારામાં એ ગુણ નથી, કે તમારામાં કેપેસિટી નથી, કે તમારામાં એડ્યુકેશન નથી, કે ક્ષમતા નથી,
તો તમને ઇન શોર્ટ ઇફ યુ આર નોટ ક્વોલિફાઈડ યુ આર અંડર ક્વોલિફાઈડ તો તમને આ જે લાઈક પુલિંગ છે કે બધાનું કે જેલસી એ વધારે અસર કરે છે. માણસ જેટલું સ્ટ્રોંગ હોય એના ફિલ્ડમાં એક ઓથોરિટી હોય તો એને એ ફેસ ઓછું કરવું પડે છે. દેટ ડઝન્ટ મીન કે ચેલેન્જીસ નથી, ચેલેન્જીસ છે જ. અને સ્ત્રી હોય એટલે વધારે હોય, કારણ કે નાનપણથી જ કદાચ એક સ્ત્રીને અપ્રુવલ્સ ને વેલિડેશન્સ બહુ જ લેવા પડતા હોય છે. મારે મોડું થશે, કોના જોડે આવીશ, કોણ મૂકવા આવશે, ત્યાંથી વાત શરૂ થાય. Exactly. ઘણા લોકો, ઘણી છોકરીઓ એટલે ભણતી હોય છે કે હું સારા માર્ક્સ લાવું તો મારે મેરેજ જલ્દી ના કરવા પડે. સો આ પણ બધા એસ્પેક્ટ્સ છે છોકરી હોવાના, કે તમારે અપ્રુવલ્સ વેલિડેશન્સ ને એવા ચલો, ઘણા પણ આપણે બધા એટલીસ્ટ ત્યાં સુધી તો આવ્યા છે સપનાજી કે સારા માર્ક્સ આવશે તો એ લોકોને જલ્દી લગ્ન નથી કરાવતા. બાકી મહિલાને- પહેલા તો ત્યાં સુધી જ જોયું હતું કે બસ દીકરી જન્મે એટલે લગ્ન ક્યારે થાય ત્યાં સુધી જ પૂરતું હતું. ત્યાંથી આપણે આગળ જ હવે પ્રમોશન છોકરીઓને મળે કે મહિલાઓને મળે ને તો એને પણ આ રીતે જોવામાં આવે છે. ઓકે, આ તો આ એટલે પ્રમોશન આપણે ત્યાં પણ આવીશું. આપણી સાથે જિજ્ઞાજી પણ છે. કેવું છે કે ભાઈ પ્રમોશન બી અમને અમારી મહેનતથી, અમારા આઈક્યુ લેવલથી અમે પણ, અને બીજી વસ્તુ અમારે પુરુષો જોડે કોઈ સમોવડું નથી કરવું. કોમ્પિટિશન મેરિટમાં ઉતારો, અમે અમારા મેરિટથી જ જીતવાના છીએ. હવે વર્લ્ડ કપ જીતી લાયા ને ભાઈ તમે તો એમાંય અમારી જોડે લગાડી લો ચેલેન્જ, તો એમાંય તમને હરાઈ દઈશું. એટલે હવે એવી કોઈ વાત જિજ્ઞાજી જ સાથે નથી. આપણે વાત કરીએ કે ચલો જેમ કે ક્રિકેટ જેવા ફિલ્ડમાં આપણે બહુ એવું ઓછું માનીએ કે છોકરીઓ હોય, પણ આપણે જોયું કે આપણે એમાં પણ વર્લ્ડ કપ જીતી લાવ્યા અને એવી જ ઘણી બધી મહિલાઓને તેઓ તૈયાર કરે છે. શું કહેશો જિજ્ઞાજી, જ્યારે વાત આ ફિલ્ડની હોય ત્યારે મને સવાલ એ પણ થાય કે આપણે શરૂઆતમાં પણ આ વાત કરી કે મહિલા માટે જ્યારે ડિફરન્સની વાત હોય ત્યારે ફિઝિકલી પણ કેટલી તફાવત જોવા મળે છે, જેના કારણે કદાચ ક્યાંક મહિલાઓ પાછળ જોવા મળે. જિજ્ઞાજી. જી, બહુ 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 મહત્વપૂર્ણ વાત છે. અને તમે જે સવાલ પૂછ્યો ને જેમ બીજા આપણા ગેસ્ટે પણ વાત કરી ને, દરેકે એમના ક્ષેત્રની વાત કરી, મહિલાઓ વિશે વાત કરી, બહુ સાચી વાત કરી છે. આ બધાના પોઈન્ટ ઓફ વ્યૂ તમે જો કે બધું જ એ સમોવડીઓનો હવે આવે ક્યાં સમોવડી હોવું, ઇક્વાલિટીની જે વાત છે એ ક્યાંક હવે એક જતું રહ્યું છે. હું કહીશ કે પોઝિટિવ સાઈડ હવે ધીરે ધીરે જોવા મળી રહી છે. એ દરેક ક્ષેત્રમાં પોઝિટિવ સાઈડ જોવા મળી છે. જેમ બેને કીધું ને કે ઈર્ષા, અને એ તો એક હ્યુમન નેચર છે, એ પુરુષ હોય કે સ્ત્રી હોય. જ્યારે કોઈને કોઈના માટે ઈર્ષા થાય ને ત્યારે જ પુલિંગ કરવાની વાત થતી હોય છે. અને જો મારા ફિલ્ડની વાત કરું, મારા સ્પોર્ટ્સ ક્ષેત્રની વાત કરું, તો કહેવાય ને કે મારા ટાઈમે હા નો ડાઉટ એવું હતું કે રમત ગમતમાં, અને એ પણ ક્રિકેટમાં એક છોકરી અને ક્રિકેટર બનવું છે, ક્રિકેટમાં આગળ આવવું છે. પહેલા તો રમવા જ છોકરીઓ ક્રિકેટમાં આવવું એ પણ બહુ એક મુશ્કેલીની પેલું કહેવાય ને કે ઘણું ડિફિકલ્ટ હતું. પહેલા તો છોકરીઓ દોડા કૂદવા, કબડ્ડી, ખોખો એવી એવી ઇન્ડોર ગેમ્સ રમી શકે. ક્રિકેટને પસંદ કરવું, બહાર ટ્રાવેલિંગ કરવું, સ્પોર્ટ્સ ફિલ્ડમાં કરિયર બનાવવું, એમાં આગળ વધવું. એ ટાઈમે તો પિનલબેન કોઈ ક્રિકેટ શીખવાડતું પણ નતું કે છોકરાઓ જોડે ક્રિકેટ રમવાની, કોચિંગ આપવાની કોઈ હજી કોચિંગ પણ થોડા પણ અંશે તો આપણને કમ્પેરેટિવલી ઓછું જ જોવા મળે છે. યસ કે છોકરાઓ જોડે રમશે તો વાગી જશે, તો મારી Exactly, દીકરીના હા. મોઢા ઉપર વાગી જશે. અને નો ડાઉટ જે બોલથી અમે રમીએ છીએ પ્રોફેશનલની હું વાત કરું, ક્રિકેટમાં જ્યારે લેધર બોલથી અમે રમતા હોઈએ તો એ છોકરાઓને વાગે કે છોકરીઓને વાગે, એ ઇન્જરી મેસિવ હોતી હોય છે. અને જેના લીધે પેરેન્ટ્સ પણ ચિંતિત હોય છે. પણ અત્યારની જો હું વાત કરું, અત્યારનું જે અમે અત્યારે મોડર્ન ક્રિકેટ કહીએ છીએ અમારે ફિલ્ડમાં, કેમ? કારણ કે દીકરીઓ જ આ વર્લ્ડ કપ પણ જીતીને લાવી છે. દીકરીઓ તો ખૂબ મોટું, આપણે 2025માં આટલું મોટું નામ કર્યું છે. અને એના લીધે જે ક્રિકેટમાં જે પેરેન્ટ્સ પણ ઈચ્છે છે કે મારી દીકરી સ્પોર્ટ્સમાં આગળ આવે, ક્રિકેટમાં આવે, અને ક્રિકેટ કોચિંગ પણ લેતી થઈ છે. ને ઘણી બધી મહિલાઓ સ્પોર્ટ્સમાં, થેન્ક્સ ટુ ગવર્મેન્ટ, હું ગવર્મેન્ટને ખૂબ ખૂબ આભાર એટલા માટે કહીશ કે પહેલા અમે કોચ, અચ્છા તમે કોચ છો એવું કહેવાતું પિનલબેન. જ્યારે અત્યારે છે ને અમે કોચની ટી શર્ટ પહેરીને જઈએ ને તો આમ પ્રાઉડલી કહે છે કે અચ્છા તમે સ્પોર્ટ્સમાં છો, તમે કોચ છો, બહુ સારી વાત છે. તો જે સ્પોર્ટ્સને જોવાનો નજરિયો છે, જે આટલા ટાઈમથી ખેલો મહાકુંભ થયું છે, મતલબ ખેલ મહાકુંભમાં આટલું સરસ એથ્લેટિક્સ આપણા પરફોર્મ કરી રહ્યા છે. નોટ ઓનલી એથ્લેટિક્સની દરેક ગેમમાં, સ્પોર્ટ્સ પણ મહિલાઓએ જે પરચમ, પેરા ઓલિમ્પિક્સની વાત કરો, એથ્લેટિક્સની વાત કરો, અને જેમાં ખાસ કરીને મહિલા ક્ષેત્રે કેટલા બધા મેડલ્સ જીતીને આવ્યા છીએ આપણે. એનું સૌથી અને મહત્વનું કારણ ક્યાંક ફિઝિકલી ફિટનેસ જી હવે જી મહિલાઓમાં જે જોવા મળી રહી છે. મિતાલીજી અગેન વાત યસ ફિઝિકલી યસ ફિટનેસ પર આવે છે. મેં જેમ ખાસ કરીને જ્યારે ફિઝિકલી ફિટનેસની વાત આવે ત્યારે આપણે ગમે તેટલું કરી લઈએ મિતાલીજી, ક્યાંક અમુક આપણા મહિલાઓના એવા પડાવો છે જ
કે જે પુરુષો કરતાં ક્યાંક અલગ છે અને એને આપણે પડકાર જ માનવું પડે. હવે એ વાત પ્રેગ્નન્સીની હોય કે પછી પીરિયડ્સની હોય, શું કહેશો? આવી અમુક તો વાતો છે જ કે જેના કારણે આપણે ક્યાંક થોડા પાછળ છીએ. ભલે આપણે હવે એને ચેલેન્જ આપીને એને ફિટ થયા છીએ, નો ડાઉટલી હવે એને કઈ રીતે કાર્ય કરવું, કઈ રીતે એને જીવનનો એક ભાગ બનાવી લેવું એ આપણે શીખી લીધું છે, પણ એમ કુદરતી આ વસ્તુ તો છે. વેલ, અને હું એવું નહીં માનું કે એ આપણે એમાં પાછળ છે, કે ફિઝિકલ ફિટનેસમાં આપણે મેલ્સ કરતાં પાછળ છે, આગળ છે, એને હું એ રીતે નથી જોતી. કારણ કે જ્યારે આપણે અહીંયા એમ કહીએ છીએ કે ભાઈ વી વોન્ટ કે મહિલાઓ અને પુરુષ બંનેને ઇક્વાલિટી મળે, તો ધેર વી ડોન્ટ મીન કે ફિઝિકલ ઇક્વાલિટી, કારણ કે ફિઝિકલી વી કેનોટ બી ઇક્વલ. જે સ્ત્રી એક છોકરું જણી શકે છે એ એક મેલ નથી કરી શકતો, અને કદાચ મેલ બહુ જ મોટા બાયસેપ બનાવી શકતો હશે કે બહુ જ એની હાઇટ વધારે હશે. ઓફકોર્સ ઘણા ફિમેલ્સ પણ છે જે કદાચ મેલ્સથી પણ સ્ટ્રોંગર છે અને એવી જ રીતે વર્કઆઉટ કરી શકે છે. એવી જ રીતે એ અમુક એગ્રેસિવ ગણાતા સ્પોર્ટ્સ જેમ કે રેસલિંગ છે, એમાં પણ આપણી ભારતની મહિલાઓએ બહુ જ સારું પ્રદર્શન કર્યું છે. તો એ તો છે, પણ ઇવન ધેન ફિઝિકલી ઇક્વાલિટીની વાત નથી, કારણ કે ભગવાને રચના એવી કરી છે કે એ બંનેની કોમ્પ્લિમેન્ટરી સ્ટ્રેન્થ્સ છે, રાઈટ. ઘણા એવા એનિમલ્સ છે કે જે પોતે જ પુરુષ છે ને પોતે જ મહિલા છે, અને અંદર જ એના એગ્સ ફર્ટિલાઇઝ કરીને આગળ વધી શકે છે. પણ જે ડેવલપ્ડ એનિમલ્સ છે એમાં એક સ્પેશિયલાઇઝ્ડ ઓર્ગન સિસ્ટમ બની જે ફિમેલ રિપ્રોડક્ટિવ છે, અને એક સ્પેશિયલાઇઝ્ડ ઓર્ગન સિસ્ટમ બની જે મેલ રિપ્રોડક્ટિવ છે, જેથી કરીને, આ તો હું એકદમ DNA લેવલ પર વાત કરું છું, પણ જેથી કરીને જ્યારે એ સેલ્સ સાથે આવે, ફર્ટિલાઇઝ થાય, તો એમાંથી એક નવા કેરેક્ટરિસ્ટિક્સ વાળું, કદાચ વધારે બેટર એસ્પેક્ટ્સ વાળું એક મનુષ્ય તૈયાર થઈ શકે. એટલે એના માટે આ ડિફરન્સિએશન કુદરતે કર્યો છે. તો એને હું ઓછું કે વધતું નહીં ગણું, એને હું એવું ગણીશ કે કોમ્પ્લિમેન્ટરી સ્ટ્રેન્થ્સ. એક પાસે કંઈક નથી તો એ બીજા પાસે છે. એટલે જ આપણા પુરાણોમાં બી તમે જુઓ તો એવું કહે છે કે અર્ધનારેશ્વર, સ્ત્રી અને પુરુષ સેમ, પણ એ કોમ્પ્લિમેન્ટરી છે, એકબીજાને પૂરા કરે છે. એની જે અધૂરી વસ્તુઓ છે, આમાં જે નથી આમાં છે, એને પૂરું કરે છે. એટલે એને હું એવું નહીં ગણું. ઇક્વાલિટીથી મારો મતલબ એવું થાય છે કે જો હું ભણીને 1 ડિગ્રી લઈને ડૉક્ટર બની છું, જો એક પુરુષ છે જેને એ જ ભણીને એ ડિગ્રી લઈને ડૉક્ટર બન્યો છે, તો બંનેને જે ઓપોર્ચ્યુનિટીઝ છે, જે ઓપ્શન્સ છે, એ સમાન મળવા જોઈએ. બંનેને જે કેરિયર પ્રોગ્રેશન છે એમના ઇનપુટ્સની સાથે એમને પણ સિમિલર મળવું જોઈએ. એવું ના થવું જોઈએ કે તમે પણ ડૉક્ટર છો, આ પણ ડૉક્ટર છે, પણ તમે લેડી છો એટલે તમે નહીં કરી શકો, રહેવા દો, અમે પુરુષને આપી દઈએ. તો ધેર ઇઝ વેર આઈ સે ઇટ ઇઝ અનઇક્વલ. બીજી વસ્તુ, ઘર છે એમાં સ્ત્રી પુરુષ બંને રહે છે. હવે બંને કામ કરે છે, બંનેના છોકરાઓ છે, તો છોકરાઓની જવાબદારી કેમ ખાલી વુમનની જ છે, રાઈટ? હા, એને રિપ્રોડક્શન પૂરતી જે 9 મહિના એના ગર્ભમાં રાખવાની જવાબદારી છે, કારણ કે કુદરતી રીતે એવું છે તો એની જવાબદારી છે. પણ જ્યારે એ બાળક બહાર આવી જાય, સ્તનપાન સિવાયની બીજી બધી જે પણ આપને જવાબદારી લાગે છે મિતાલીજી કે આવનારા વર્ષોમાં પણ ક્યારેક, હું તો બીજા ગેસ્ટને પણ પૂછીશ કે આવનારા વર્ષોમાં પણ આ વાત ક્યારે બદલાશે? વર્ષોથી આ વાત વિષય ઉપર ચાલે છે, બદલાઈ રહી છે, પણ મહિલાઓએ પોતે પણ ક્યાંક એક અંશે તો એક્સેપ્ટ કરેલું છે Yes. કે આ અમારું કામ છે ને અમારે કરીને જવાનું છે. આ સમાજે પણ એક્સેપ્ટ કરેલું છે. વર્ષોથી આ મુદ્દા ઉપર વાત ચાલે છે. શ્રદ્ધાજી, આપને લાગે છે કે આ વાત ક્યારે બદલાશે? આજના સમયમાં ચલો, આપ પોલિટિક્સમાં છો, આપની ફિલ્ડની જ વાત કરી લઈએ આપણે. પોલિટિક્સમાં એનું કહી શકते, પણ જે તમે બાળકને ઉછેરની જે વાત છે, તો આજના સમયના છોકરાઓ સમજુ છે, જે વર્કિંગ પેરેન્ટ્સ છે, એ કો પેરેન્ટિંગ કરે જ છે, બંને બાળકોનું ધ્યાન આપે જ છે, અને ડાયપર બી ચેન્જ કરતા મેં ફાધર્સને જોયા છે, અને સારું ખવડાવતા પીવડાવતા, બાળકનું ધ્યાન રાખતા કે ભાઈ તું ઊંઘી જા થોડી વાર, હવે હું એનું ધ્યાન રાખું છું. એ સમય આવ્યો છે, એટલે ત્યાં એ પુરુષોને બી આપણે વધારવા જોઈએ, તો જ આપણે રિયલ મહિલા છે. હજી વખાણ થાય છે. હા, તો પણ એ નોર્મલાઇઝ નથી, નોર્મલ વસ્તુ નથી. એમાં તમે આમાં વખાણ શું છે, કરો છો. કોઈ પણ જ્યારે ચેન્જ આવે ને ત્યારે સમાજમાં કોઈ પણ તમે જ્યારે ચેન્જ શરૂ કરો ને, એટલે પ્રતિઘાત તો થાય જ છે, આઘાત પ્રત્યાઘાત થાય છે. જેમ રાજા રામમોહન રાય સતી પ્રથા બંધ કરી, તો એ સમયની પરિસ્થિતિમાં કદાચ એ આખી વસ્તુ અલગ લેવામાં આવતી હશે ને. અત્યારે એ બધા એમ કહે છે કે ભાઈ મહિલાઓ માટે બહુ સારું હતું, ને એ બિલકુલ સારું જ હતું. શા માટે શરૂ થયું એના બીજા કારણો હશે, બંધ થઈ આપણા માટે સારું હતું. તો અત્યારે જે પુરુષો ટેક કેર કરી રહ્યા છે, આપણે એમને બી વધારવા જોઈએ, કારણ કે આવા જે પુરુષો છે એ પણ મહિલાઓને સશક્તિકરણ પૂરું પાડે જ છે. જો અમે અહીં સુધી આવ્યા છીએ ને, તો એની પાછળ બી ક્યાંક ને ક્યાંક પુરુષો છે. એ ફાધરના સ્વરૂપમાં છે, ભાઈના સ્વરૂપમાં છે,
છે, ઘણા બધા અમારા સારા મેલ ફ્રેન્ડ્સ બી છે. રાજનીતિની બી હું તમને વાત કરું પિનલબેન, તો મેં તમને કીધું, હું ખુલીને કહું છું કે પાર્ટીમાં જે શીર્ષસ્થ નેતૃત્વ હોય છે, જ્યારે ફક્ત હું રાજનીતિની વાત કરીશ કારણ કે હું એ ફિલ્ડમાંથી આવું છું, તો એ હંમેશા અમને સપોર્ટ કરતું હોય છે. હું કહીશ કે જેટલા પાર્ટી પ્રેસિડેન્ટ્સ જોડે મેં કામ કર્યું છે, ડેફિનેટલી જોઈને તો હું નરેન્દ્ર મોદી સાહેબને જ આવી હતી, એ જ મારા પ્રેરણા સ્ત્રોત છે. પણ પાર્ટીમાં આવ્યા પછી તો આપણે પાર્ટી પ્રેસિડેન્ટ્સ જોડે કામ કરવું પડતું હોય છે. તો હૃદયસ્થ વિજય રૂપાણીજી પાર્ટી પ્રેસિડેન્ટ હતા, એમને બી એ વખતે અમને સપોર્ટ કર્યો છે. એના પછી જીતુભાઈ વાઘાણીજી, જ્યારે એમને ખબર પડી કે મારું મેડિકલ પ્રોફેશન છે, તો હી સજેસ્ટેડ મી કે તમે સોલામાં જઈને રક્ષાબંધન કેમ નથી કરતા. એના પછી CR પાટીલજી આવ્યા, તો એમણે મને સુપોષણ અભિયાનની ઇન્ચાર્જ બનાવી. અત્યારે અમારા જગદીશભાઈ પંચાલજી છે, તો એ પણ સપોર્ટ કરે છે. તો આવા નેતાઓથી તો અમે લોકોને સપોર્ટ મળે જ છે. જ્યારે પણ મેં કહ્યું ને ઈર્ષ્યા કે લેગ પુલિંગ થાય છે, એમાં હવે મહિલાઓનો રોલ પણ ધીરે ધીરે ઓછો થતો જાય છે. પણ આજે પણ પોલિટિક્સમાં મહિલાઓ ઓછી જોવા મળે છે શ્રદ્ધાજી. એટલા માટે જોવા મળી છે પિનલબેન કે અમારી જે ઓપોર્ચ્યુનિટી છે, સપોઝ જે હમણાં વાત કર્યા હતા મિતાલી, એને જ હું કન્ટિન્યુ કરું છું. મારે એઝ અ મહિલા તરીકે મળવા જવાનું હોય, સપનાબેનને, મારે અને મિતાલી ત્રણેને, આજે કોઈ પણ પોલિટિકલ પાર્ટીના કોઈ પણ ઓફિસ બેરર સાથે, તો એટલી આસાનીથી જઈને એ રૂમમાં એકલા વાત કરી શકે છે જેટલા પુરુષો કરી શકે છે. પહેલી વસ્તુ. પછી સાહેબ માની લો કે બિલ્ડિંગની બહાર નીકળ્યા, કોઈ પણ પાર્ટી પ્રિમાઇસીસની, એ ગાડીમાં છે, ગાડીમાં બીજા 3 લોકો બેસી શકે છે, તો સાહેબ કોને બેસાડશે કે ચલ ભાઈ તું આવી જા, ચલ ભાઈ તું આવી જા. તો એવું કહી શકે છે કે ચલ શ્રદ્ધા, ચલ મિતાલી, ચલ સપના તું બેસી જા. કારણ કે સમાજ શું વાતો કરશે, ઓહો સાહેબ, સપના, મિતાલી, શ્રદ્ધા. અને એટલા માટે શું થાય છે કે એ જ્યારે લોકો ટ્રાવેલ જોડે કરે છે 3 કલાક કે 2 કલાક, ત્યારે પણ એમને ઓપોર્ચ્યુનિટી મળે છે કે ભાઈ સર અમે આ કામ કરીએ છીએ, આ કરીએ છીએ. અમારી પાસે બહુ ઓછા સમયમાં 5 કે 10 મિનિટ જ છે અમારી પાસે, મહિલા પોલિટિશિયનો પાસે, કે અમે કન્વે કરી શકીએ છીએ કે સર અમે આ કામ આ જગ્યાએ કાઠું કાઢી શકીએ છીએ. એ સમય અમારી પાસે ફક્ત કે 5 કે 10 મિનિટ છે, જે પુરુષો પાસે બહુ મોટો સમય છે સાહેબ જોડે વાત કરવાનો. એ રાત્રે 12 વાગે બી મળી શકે છે, રાત્રે 12 વાગે બી ફોન કરી શકે, સવારે 6 વાગે બી ફોન કરી શકે છે. જ્યારે એઝ અ મહિલા તરીકે અમારા અમુક બેરિયર્સ જે છે આવતા હોય છે, છતાં બી આ બધા બેરિયર્સથી આગળ જઈને પણ અત્યારે મહિલાઓ પ્રતિનિધિત્વ કરી રહી છે. અને હું તો આને એક જ વસ્તુ માનું છું કે સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં 2 પુરુષોએ મહિલાઓને રાજનીતિમાં સ્થાન આપ્યું છે, અને બંને ગુજરાતી છે. એક તો સરદાર વલ્લભભાઈ પટેલ કે જેમણે બોમ્બે મ્યુનિસિપલ જે કોર્પોરેશન હતું એમાં મહિલા સભાસદો ચૂંટાતી નહોતી, ત્યાં ચેન્જ કર્યું. અને એના પછી આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જે આ 33% જે અનામત છે વિધાનસભા અને લોકસભામાં લાયા. અને હું એક સિનિયર મિનિસ્ટર, મહિલા મિનિસ્ટર જોડે બી જ્યારે વાત કરી હતી, ત્યારે એમણે મને કહ્યું છે કે આદરણીય મોદીજી એવી સીટોમાં ટિકિટ આપતા હતા કે જ્યાં શ્યોર પાર્ટી જીતી જવાની હોય ત્યાં જ મહિલાને ટિકિટ આપો. એટલે એ જીતી જાય તો એને ચોક્કસપણે એના ઉપર આગળ વધારીશું. પણ મિતાલીજી, શું કહેશો અંતમાં કે ખાસ કરીને આપને જે કંઈ પણ મહિલાઓને ફિઝિકલી ફિટ રહેવા માટે જે તમારો એક સંદેશો આપવો એઝ અ ગાયનાકોલોજિસ્ટ, પોતાનું ધ્યાન, કારણ કે હંમેશા મહિલાઓને ત્યાગ અને સમર્પણની મુહૂર્ત માનવામાં આવે ને બધાનું ધ્યાન તો એ રાખે છે, પણ આજના સમયમાં ફિઝિકલી ફિટ રહેવા માટે આપનું શું કહેવું છે? વેલ, સૌથી પહેલા તો પોતાની જાતને પ્રાયોરિટી આપતા શીખો. જેમ તમે બીજાનું કેર કરો છો એવી રીતે સૌથી પહેલા પોતાની કેર નહીં કરો. આપણે જ્યારે વિમાનમાં ટ્રાવેલ કરીએ છીએ ને ત્યારે પણ એવું કહે છે કે પહેલા ઓક્સિજન માસ્ક પોતાને લગાવો, પછી બીજાની સેવા કરો. એટલે જો આપણે જ નહીં હોઈએ તો બીજા કોઈનું કંઈ કેર કરી શકશું નહીં. એટલે પોતાની જાત ઉપર એક ફોકસ કરો. હેલ્થ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ્સ કરાવતા રહો, વિચ મીન્સ કે વર્ષનો એક દિવસ એવો હોવો જોઈએ, એ તમારી બર્થડે હોય કે કોઈ બી એક એવો ઇમ્પોર્ટન્ટ દિવસ, જે દિવસે તમે તમારી જાતને પ્રાધાન્ય આપો. તમારા બ્લડ રિપોર્ટ્સ વર્ષમાં એકવાર કરાવી લો, બેસિક. તમારું સોનોગ્રાફી, સ્તનનું સોનોગ્રાફી કાં તો મેમોગ્રાફી જો તમે 40 કે 35ની ઉપર હો તો તમારું વાર્ષિક એક પેપ ટેસ્ટ કરાવી દેવું જોઈએ, જેથી કરીને ગર્ભાશયના મુખના કેન્સરના કોઈ ચિહ્ન દેખાતા હોય તો એ તમે અર્લી કેચ કરી શકો. હવે તો વેક્સિનેશન્સ પણ આવી ગયા છે સર્વાઇકલ કેન્સર માટે, તો એ વેક્સિનેશન્સ કે બીજી બધી કોઈ એવી વસ્તુ હોય જેનાથી હેલ્થ ઇમ્પ્રૂવ થઈ શકતી હોય એ કરો. અને પોતાની હેલ્થ, મેન્ટલ હેલ્થ, ફિઝિકલ હેલ્થ અને રિપ્રોડક્ટિવ હેલ્થ, આ ત્રણેય હેલ્થની ઉપર ફોકસ કરી તમારો સ્લીપિંગનો ટાઈમ કોમ્પ્રોમાઇઝ ના થવો જોઈએ. સરખું ખાવા પીવાનું ને ભોજન લેવાનું, એમાં પણ ઘણા મહિલાઓનું એવું હોય છે કે ભાઈ જે બચેલું કૂચેલું હોય એ પોતે ખાય, તો એ બધી વસ્તુઓ બંધ કરી દેવી જોઈએ. સારો વ્યાયામ લેવો જોઈએ, સારા વિચાર કરવા જોઈએ, અને પોતાના માટે આખા દિવસમાં પણ કલાક એવો કાઢવો જોઈએ કે જેમાં તમે તમારી એક્સરસાઇઝ, ડાયટ, ન્યુટ્રિશન પ્લાનિંગ
રેસ્ટ અને તમારા આખા ડેનું એક પ્લાન બનાવી શકો. જી, બિલકુલ. ડૉક્ટરના પાસે પ્રિવેન્ટિવ હેલ્થ કેર માટે પણ જવું બહુ જ જરૂરી છે, કારણ કે મોસ્ટલી મહિલાઓ ત્યારે આવે જ્યારે અસહ્ય વેદના થતી હોય કે બહુ જ તકલીફ હોય ત્યારે જઈને ડૉક્ટર પાસે આવે. તો આ એક વસ્તુ છે, તમારું પેન અને ટોલરન્સનો થ્રેશોલ્ડ. આપણને ઓલવેઝ એવું કહે છે કે મહિલા એટલે એને પેન ટોલરેટ કરવાનું, સહનશીલ થવાનું, પણ આ બહુ જ નેગેટિવ વસ્તુ છે. સહન કરવાની જરૂરત નથી. તકલીફ છે તો તરત કેર માટે આગળ આવવા માટે જરા પણ હિચકિચાવું ના જોઈએ. બિલકુલ બિલકુલ, એટલે તરત જ પોતાની માટે પણ અલર્ટ રહેવું જોઈએ, જાગૃત રહેવું જોઈએ. હવે આ ચર્ચાને આપણે આગળ વધારીશું, પરંતુ હાલ સમય થયો છે એક વિરામ.